આજનું લવ રાશિફળ 12 માર્ચ 2026 ગુરુવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું લવ રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું પ્રેમ રાશિફળ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ ચેનલ પર। પ્રેમ એક એવી સુંદર લાગણી છે જે આપણા જીવનને ખરા અર્થમાં જીવવા લાયક બનાવે છે। દિવસભરના થાક પછી જ્યારે તમને તમારા પ્રિયજનનો સાથ મળે છે ત્યારે દુનિયાની કોઈ પણ મુશ્કેલી નાની લાગવા માંડે છે। તો ચાલો ભગવાનનું નામ લઈને શરૂ કરીએ તમામ 12 રાશિઓના જાતકો માટે આજનું એટલે કે બુધવારનું પ્રેમ રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ। સૌથી પહેલા વાત કરીએ મેષ લવ રાશિફળની। મેષ રાશિના લોકો માટે આજે બુધવારનો દિવસ પ્રેમની દ્રષ્ટિએ ખૂબ જ શાનદાર અને સારો રહેવાનો છે। મેષ રાશિના જાતકો સ્વભાવે જ ખૂબ મહેનતુ અને ઉર્જાવાન હોય છે। આજે તમે તમારા ઓફિસના કે ઘરના કામમાં ખૂબ વ્યસ્ત રહી શકો છો, પણ એક ખુશખબર એ છે કે આજે તમે તમારા પાર્ટનર સાથે ખૂબ જ સુંદર અને ક્વોલિટી સમય પસાર કરશો। દિવસભરની દોડધામ, ઓફિસનું ટેન્શન અને કામના તણાવ પછી જ્યારે સાંજ પડશે અને તમે તમારા સાથી સાથે શાંતિથી બેસશો ત્યારે તમારો બધો થાક પળભરમાં દૂર થઈ જશે। પ્રેમની આજ તો સાચી તાકાત છે। તમે પાર્ટનર સાથે ખુશીની એવી કેટલીક પળો વિતાવશો જે તમારા સંબંધોમાં એક નવી ઉર્જા અને તાજગી ભરી દેશે। જો તમારી વચ્ચે કોઈ જૂની વાત ચાલી રહી હતી, કોઈ ગેરસમજ હતી કે કોઈ નારાજગી હતી તો આજે તેના પર પ્રેમથી ચર્ચા કરવાનો ખૂબ જ સારો સમય છે। તમારી પ્રેમાળ વાતોથી સામેવાળાના દિલમાં પણ તમારા માટે પ્રેમ બમણો થઈ જશે। 2. વૃષભ રાશિ ટોરસ। હવે વાત કરીએ વૃષભ લવ રાશિફળની। વૃષભ રાશિના લોકો માટે પણ બુધવારનો દિવસ પ્રેમની દ્રષ્ટિએ ઘણો સારો અને પરિપક્વ સાબિત થશે। આજનો દિવસ તમારા અને તમારા પાર્ટનર વચ્ચેના સંબંધોને એક નવી ઊંડાઈ અને મજબૂતી પ્રદાન કરી શકે છે। પ્રેમ સંબંધોમાં ઘણીવાર એવો સમય આવે છે જ્યારે આપણે એકબીજાને વધારે સારી રીતે સમજવા લાગીએ છીએ। આજે એવો જ દિવસ છે જ્યારે તમે બંને એકબીજાની વધુ નજીક આવશો અને તમારી પરસ્પર સમજણ પહેલા કરતાં ઘણી સારી થશે। પરંતુ ગ્રહોની ચાલ દર્શાવે છે કે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે। આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના ખોટા દેખાડા કે આડંબર કરવાથી બચો। તમે ખરેખર જેવા છો, તમારા વિચારો જેવા છે, બરાબર તેવા જ તમારા પાર્ટનર સામે રજૂ થાઓ। સચ્ચાઈ અને સાદગી જ આજે તમારા સંબંધોની સૌથી મોટી તાકાત બનશે। જો તમે કોઈપણ જાતનો અહંકાર છોડીને તમારો પ્રેમ વ્યક્ત કરશો તો તમારો સંબંધ અતૂટ અને લાંબા ગાળાનો બની જશે। 3. મિથુન રાશિ જેમનાઈ। મિથુન લવ રાશિફળની વાત કરીએ તો મિથુન રાશિના લોકો માટે બુધવારનો દિવસ પ્રેમની દ્રષ્ટિએ થોડો મુશ્કેલી ભર્યો અને પરીક્ષા લેનારો રહી શકે છે। આજે તમારા પ્રેમ સંબંધોમાં કેટલાક ઉતાર ચઢાવ જોવા મળી શકે છે। મિથુન રાશિના જાતકો માટે ક્યારેક પોતાની ભાવનાઓ પર કાબૂ રાખવો મુશ્કેલ બની જાય છે। કોઈ નાની ગેરસમજ અથવા કોઈ જૂની દબાયેલી વાતને લઈને તમારા સંબંધોમાં અચાનક તિરાડ આવી શકે છે અથવા માનસિક તણાવ વધી શકે છે। બની શકે કે પાર્ટનરની કોઈ સામાન્ય વાત પણ તમને દિલ પર લાગી જાય। આવા સંજોગોમાં તમારે ખૂબ જ ધીરજ અને સમજદારીથી કામ લેવું પડશે। કોઈ પણ પ્રકારનો ખોટો નિર્ણય અથવા ગુસ્સામાં લીધેલો ઉતાવળિયો નિર્ણય તમારા સંબંધોને ભારે નુકસાન પહોંચાડી શકે છે। આજે બિનજરૂરી દલીલ કરવાથી બચો અને શાંત રહીને સ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરો। આજે મૌન રહેવું અને સામેવાળાને સાંભળવા એ જ સૌથી મોટો ઉપાય બની શકે છે। 4. કર્ક રાશિ કેન્સર। કર્ક લવ રાશિફળ પર નજર કરીએ તો કર્ક રાશિના લોકો માટે બુધવારનો દિવસ ખૂબ જ ભાવનાત્મક અને ખાસ રહેવાનો છે। કર્ક રાશિના જાતકો હંમેશા દિલથી વિચારે છે અને પોતાના સંબંધોને પૂરેપૂરા જીવે છે। આજનો દિવસ તમને તમારા પ્રેમની અને તમારા સાથીની સાચી કદર કરતા શીખવશે। તમને ઊંડાણપૂર્વક એ અહેસાસ થશે કે તમારો સાથી તમારા જીવનમાં શું મહત્વ ધરાવે છે અને તેમના નિસ્વાર્થ પ્રેમ વિના તમારું જીવન કેટલું અધૂરું છે। રોજિંદી દોડધામમાં આપણે ઘણીવાર આપણા પ્રિય પાત્રને પૂરતો સમય આપવાનું ભૂલી જઈએ છીએ, પણ આજે તમે તમારા પાર્ટનર સાથે ઘણી બધી વહાલી, રોમેન્ટિક અને યાદગાર ક્ષણો પસાર કરશો। જૂની મીઠી યાદો તાજી કરવાની અને ભાવિ સપનાઓ સજાવવાની આ એક શ્રેષ્ઠ તક છે। તમે તમારા પાર્ટનર માટે કોઈ નાનકડી સરપ્રાઇઝ પણ પ્લાન કરી શકો છો। 5. સિંહ રાશિ લિયો। સિંહ લવ રાશિફળ મુજબ સિંહ રાશિના લોકો માટે બુધવારનો દિવસ પ્રેમની દ્રષ્ટિએ સામાન્ય દેખાતો હોવા છતાં ભવિષ્ય માટે ખૂબ જ હકારાત્મક રહેવાનો છે।
આજનો દિવસ એવો છે જ્યારે તમે તમારા પાર્ટનર સાથે તમારા દિલની વાત ખુલીને અને કોઈ પણ ડર વિના શેર કરી શકો છો. સિંહ રાશિવાળાઓનો પ્રેમ ખૂબ સાચો અને સ્પષ્ટ હોય છે. જો તમારા મનમાં લાંબા સમયથી કોઈ વાત દબાયેલી છે અથવા તમે તમારા ભવિષ્યને લઈને કેટલીક યોજનાઓ બનાવી રહ્યા છો, જેમ કે કરિયર, ઘર ખરીદવું કે સંબંધને નવું નામ આપવું, તો આજે તમારા સાથી સાથે તેના પર ચર્ચા કરવાનો બિલકુલ યોગ્ય સમય છે. તમારી વચ્ચેનો આ સંવાદ તમારા સંબંધોને વધુ પારદર્શક અને મજબૂત બનાવશે. તમારો પાર્ટનર પણ તમારી વાતોને ગંભીરતાથી લેશે. 6. કન્યા રાશિ, વર્ગો. કન્યા લવ રાશિફળની વાત કરીએ તો કન્યા રાશિના લોકો માટે બુધવારનો દિવસ પ્રેમની દ્રષ્ટિએ એકદમ યોગ્ય અને સાનુકૂળ રહેવાનો છે. કન્યા રાશિના જાતકો બધું જ પરફેક્ટ ઈચ્છે છે, પરંતુ પ્રેમમાં ક્યારેક નાની મોટી ખામીઓને પણ અપનાવવી પડે છે. આજે તમારે તમારા જીવનસાથી સાથે માત્ર વાતચીત દ્વારા સંબંધોને વધુ મજબૂત કરવાનો પૂરો પ્રયાસ કરવો જોઈએ. પરસ્પર સંવાદ જ આજના દિવસનો તમારો મૂળ મંત્ર છે. જ્યારે તમે તમારા સાથી સાથે એકાંતમાં બેસીને શાંતિથી વાત કરશો, તેમને ધ્યાનથી સાંભળશો, ત્યારે તમારી વચ્ચેની ઘણી વણકહી સમસ્યાઓ અને વર્ષો જૂની ગેરસમજો આપોઆપ ઉકેલાઈ જશે. સંબંધોમાં લાગણીઓનું આદાન પ્રદાન આજે જાદુ જેવું કામ કરશે. 7. તુલા રાશિ, લિબ્રા. તુલા લવ રાશિફળ અનુસાર તુલા રાશિના લોકો માટે બુધવારનો દિવસ પ્રેમ અને રોમાન્સની દ્રષ્ટિએ આમ તો ઘણો સારો રહેવાનો છે. તુલા રાશિ પ્રેમ અને સંતુલનની રાશિ છે. આજે તમે તમારા પાર્ટનર સાથે ક્યાંક બહાર ફરવા જવાનો અથવા કોઈ સારી જગ્યાએ લંચ કે ડિનરનો ઉત્તમ પ્લાન બનાવી શકો છો. આ નાનકડી ટ્રીપથી તમારા બંનેનો મૂડ ખૂબ સારો રહેશે અને રોજિંદા જીવનના કંટાળામાંથી મુક્તિ મળશે. પરંતુ તમારે આ બધી ખુશીઓ વચ્ચે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. શક્ય છે કે હસી મજાકમાં કે અજાણતા જ પાર્ટનરને તમારી કોઈ મજાક ખરાબ લાગી જાય, જેના કારણે સાંજ સુધીમાં નકામી અનબન થઈ શકે છે. તેથી આજે તમારી વાણી પર પૂરો સંયમ રાખો અને મજાક કરતી વખતે સામેવાળાની સંવેદનશીલતાનું પૂરું ધ્યાન રાખો. 8. વૃશ્ચિક રાશિ, સ્કોર્પિયો. વૃશ્ચિક લવ રાશિફળ પર ધ્યાન આપીએ તો વૃશ્ચિક રાશિના લોકો માટે બુધવારનો દિવસ પ્રેમની દ્રષ્ટિએ ખૂબ જ સારો અને મનને શાંતિ આપનારો રહેવાનો છે. આ દિવસ તમારા સંબંધ માટે એક મોટી રાહત લઈને આવ્યો છે. જો છેલ્લા કેટલાક દિવસોથી તમારા અને તમારા પાર્ટનર વચ્ચે કોઈ પણ વાતને લઈને અનબન અથવા માનસિક તણાવ ચાલી રહ્યો હતો, તો આજે તે સંપૂર્ણપણે અને કાયમ માટે ખતમ થઈ શકે છે. આજે માત્ર માફ કરવાની અથવા માફી માંગવાની જરૂર છે. ગેરસમજો દૂર કરવા અને સંબંધોને નવી તક આપવા માટે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે. તમારા પ્રેમનું બંધન આજે જૂની કડવાશને ભૂલીને પહેલા કરતાં પણ વધુ મજબૂત બનીને ઉભરશે. 9. ધનુ રાશિ, સેજિટેરિયસ. ધનુ લવ રાશિફળ અનુસાર ધનુ રાશિના લોકો માટે બુધવારનો દિવસ પ્રેમની દ્રષ્ટિએ ખૂબ જ શાનદાર, ખુશનુમા અને સંપૂર્ણપણે રોમેન્ટિક જશે. આજે તમને તમારા સંબંધમાં કંઈક ખાસ અને નવું કરવાનું મન થશે. આજે તમે તમારા પાર્ટનર સાથે કોઈ સુંદર જગ્યાએ કેન્ડલ લાઇટ ડિનર પર જવાનું મન બનાવી શકો છો અથવા ઘરે જ કોઈ ખાસ રોમેન્ટિક આયોજન કરી શકો છો. તમારી લવ લાઈફ આજે રોમાન્સ અને રોમાંચથી સંપૂર્ણપણે ભરાઈ જશે. જે લોકો સિંગલ છે અને કોઈના પ્રત્યે આકર્ષણ ધરાવે છે, તેમના માટે પણ પોતાના પ્રેમનો ખુલીને એકરાર કરવા માટે આજનો દિવસ એકદમ પરફેક્ટ છે. તમારી લાગણીઓ આજે સામેવાળાના હૃદય સુધી સીધી પહોંચી જશે. 10. મકર રાશિ, કેપ્રિકોર્ન. મકર લવ રાશિફળની વાત કરીએ તો મકર રાશિના લોકો માટે બુધવારનો દિવસ પ્રેમની દ્રષ્ટિએ ખૂબ જ સારો, હકારાત્મક અને સુરક્ષા આપનારો રહેવાનો છે. મકર રાશિના જાતકો હંમેશા જવાબદારીઓથી ઘેરાયેલા હોય છે, પરંતુ આજે તમને ડગલે ને પગલે તમારા જીવનસાથીનો પૂરો અને સાચો સહયોગ મળી શકે છે. પછી તે ઓફિસના કામનો કોઈ તણાવ હોય કે કોઈ પારિવારિક સમસ્યા, તમારો પાર્ટનર તમારી સાથે ઢાલ બનીને મજબૂતીથી ઊભો રહેશે. જ્યારે જીવનસાથી આટલો સાથ આપે છે, ત્યારે કોઈ પણ મુશ્કેલી સરળ થઈ જાય છે. આ સહયોગ અને સાથથી તમને ખૂબ ખુશી અને અસીમ માનસિક શાંતિ મળશે અને પાર્ટનર પ્રત્યે તમારો આદર અને પ્રેમ આજે ખૂબ જ વધી જશે. 11. કુંભ રાશિ, અક્વેરિયસ. કુંભ લવ રાશિફળ મુજબ કુંભ રાશિના લોકો માટે બુધવારનો દિવસ પ્રેમની દ્રષ્ટિએ ખૂબ જ સુંદર અને સુખદ જશે. કુંભ રાશિના જાતકો પોતાની ધૂનમાં રહેવાવાળા હોય છે, પરંતુ આજે તેમનું પૂરું ધ્યાન તેમના પાર્ટનર પર રહેશે. આજે તમે તમારા પાર્ટનર સાથે અત્યંત પ્રેમભરી અને હૂંફાળી ક્ષણો પસાર કરશો. દિવસના દરેક પહોરમાં તમને તમારા સાથીની જરૂરિયાત અને તમારા જીવનમાં તેમના મહત્વનો અહેસાસ થશે.
પરસ્પર વિશ્વાસ વધશે અને તમે બંને એકબીજાના સપનાઓને પૂરા દિલથી સપોર્ટ કરશો. તમારો સંબંધ આજે મિત્રતા અને પ્રેમનો એક અદ્ભુત સંગમ બની રહેશે અને આજના દિવસની મીઠી યાદો લાંબા સમય સુધી તાજી રહેશે. 12. મીન રાશિ પાઇસીસ. છેલ્લે વાત કરીએ મીન લવ રાશિફળની. મીન રાશિના જાતકો માટે બુધવારનો દિવસ પ્રેમની દૃષ્ટિએ ખૂબ જ ઉત્તમ, શ્રેષ્ઠ અને સપના જેવો સુંદર રહેવાનો છે. મીન રાશિના લોકો સ્વભાવે જ ખૂબ કલ્પનાશીલ હોય છે. આજે તમારી એ રોમેન્ટિક કલ્પનાઓ હકીકતમાં બદલાતી દેખાશે. આજે તમે તમારા પાર્ટનર સાથે ક્યાંક બહાર ફરવા જવાનો, કોઈ શાંત પ્રકૃતિની જગ્યાએ સમય વિતાવવાનો અથવા લોંગ ડ્રાઈવ પર જવાનો પ્લાન બનાવી શકો છો. આ નાનકડી ટ્રીપ અથવા આઉટિંગ તમારા સંબંધોમાં એક નવી તાજગી અને હકારાત્મક ઉર્જા લઈને આવશે. રોજબરોજની ચિંતાઓથી દૂર સાથે સાથે પસાર કરવામાં આવેલો આ ક્વોલિટી ટાઈમ તમને અપાર ખુશી અને આંતરિક સંતોષ આપશે.